નાગને નોળિયો બાંધતા. નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વિયો ઉપર હમળી ઉડતી હતી. આ નાગ છે ને હમળીનો શિકાર. જબાંગ ઝાકરે નાગ માથે પડી અને વચ્ચેથી નાગને ઉપાડીને ઉડી મોઢું પૂંછડું બે લબડતા. મોઢામાંથી ઝેરના બે ટીપા પીડ્યા. ઈ બેન માથે જે હેલ હતી હેલમાં પીડ્યા. ઈ બેનને ખબર નથી. આદરે હાથ વચ્ચે રે ને ધાર્યું ધણીનું થાય. બેન હરખાતી ઘરે આવી. ઈ ફળિયામાં બેઠા છે, સંતો બેઠા છે, એનો ઘરવાળો બેઠો. અહીંયા બેડું ઉતારીને કીધું કે લ્યો અબોટ બેડું પાણીનું, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને પાંચે સાધુ જમ્યા. અને અડધી કલાક થઈને પાંચ સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે જણા વિચાર કરે ચોખ્ખું પાણી છે, રસોઈ આપણે કાચું સીધું આપ્યું, એમના હાથે રસોઈ બનાવીને બન્યું શું? બે માણા મૂંઝાણા. અહીંયા બે માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી. આ લખવું કોના ખાતે? આમાં નાગ દોષિત નથી, નોળિયો દોષિત નથી, હમળી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. ભોળાનાથ પાસે જઈ અને વિધાતા કે પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે શું કરવું? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા. રીતિ સીધી બધી બેઠી જ હોય સોરે. ત્યાંથી નીકળ્યા. ઈ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એટલે કે આમ હાલ્યા જાવ છેલ્લે, કાલ 5 ને માર્યા, સાત તમારો વારો. ભગવાન કે લઈ આમના ખાતે ભલે આવડા ભોગ. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય. એ ખબર છે, મને ખબર છે કેમ મર્યા. આ સોવટિયાને ખબર છે. એટલે કીધું અન સમયના ઔષધિ, ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમૂન પાપ. નિંદા જેવું કોઈ તમને અને મને બાપુ માણસનો અવતાર મળ્યો છે. મોજ કરો, વાતમાં કઈ છે નહીં. આ 5 તત્વનો દેહ છે ને, 5 તત્વમાં ભળી જાય. રામ બોલો ભાઈ રામ, કાંઈ વાતમાં નથી, કોઈ ભેગું આવવાનું નથી. હવે કરવું શું? હવે મારે દિલ્હીના શરણે જવું પડશે. દિલ્હીના શરણે જવું પડશે. આ વાત ઉડતી ઉડતી બાપુ એનો મિત્ર ભામાસા વાણિયાનો દીકરો. જો બાપુ મિત્ર એવા રખાય, મિત્ર હેડા કીજીએ, ઈ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય. અડધી રાતે બાળનું ખખડાવવાનું બાપુ જે જવાબ આપે ને, ભાઈબંધ એવા રખાય. બીડી હાડું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધને શું કરવાના? હગો હારો ન હાપડે ને મિત્ર મળે લબાણ, પત્ની મળે કબાર જાતો હેળે જો અવતાર. ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, કાંઈ વળે નહીં ભાઈ. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બહેરામ ઠેકાણા. આ તમે અમને આમ હાથની હથેળીમાં રાખો અને તમે સુરેન્દ્રનગર બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો, અરે રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. હારું માણા હોય ને તો જ બાપુ આ જીવવાની મજા આવે. બાકી જીવે બધાય અને બહેરાય છે બધાયને, પણ અમુક બધાને ખબર છે જેવા હાલમાં જીવે છે. બહાર ધોકા પસાડતા હોય, ઘરે જાય તો ગદપ માં બકરું બે બાગ પર બકાલું સુધારવા બેસી જાય. એટલે બહાર તો તમે ચાલ્યા રહેતા નથી, ઘરે છે રબડ જેવા થઈ જાય. હારું માણા જો ન હોય ને તો બાપુ જીવવાની કોઈ મજા જ ન આવે. અને આ ભક્તિ કરવી ને, તમે કરવી હોય તો તમે કરજો, પણ માણા હારું હોય તો આ માર્ગે ચડજો. નકર ડકા અમારે ત્યાં ભગત છે ને, નામ ન દેવા, પછી ગાતો તો ભજન ગાતો, ગામમાં ભજન હતા, ભજન ગાતો તો ને. એમાં પડખે વાડી છે, વાડીમાં ઢોરા ગીર્યા. એમાં એની વહુ ને ઘરે કોઈ કહેવા આવ્યું કે તમારી વાડીમાં ઢોરા છે. અને ભાઈ ઈ બેન બોલે એવું થાય, મારે ન બોલાય. બાપુ અઢી અઢી ફૂટની ચોકથી આવે. અને અહીંયા એના ઘર આવી રીતે ચાલુ ભજન. એવો ભજન ના દીકરા કે ઓલે તારી માયું કે જો ખેતરમાં પડી ગઈ. આટલા માણા હોય છે, મને મારું બૈરું એમ કે તારી માયું આ પડી ગઈ, મારે ચિંતા જવા. અરે આવું માણા હોય તો શું, ન હોય તો શું, મારા બાપ કાંઈ ફરક નથી પડતો. હું તો એમ કહું કે સંસ્કાર, આ આપણે મોબાઈલ ખોલો તો આખી દુનિયાને ખબર હતી. આ તો હું એક તમારા સામે સમય પસાર કરું છું. આ મોબાઈલે જે આ દુનિયા બગાડવાનું કામ કર્યું છે ને, મને તો એમ થાય 10 વર્ષ 20 વર્ષ પછી છોકરો એમ નથી કહેવાનો કે મારા બાપ પાસે. તમારે લખવું હોય તો લખી લે. અને બાપુ ઈ ખોલો એટલે બધાને ખબર છે મારી પાસે શું માણસો બોલે છે.
અમુક અમુક બેનું દીકરીઓ આમ કાનના કીડા ખરીદે એવું બોલે તો હું તો એકલો વિચાર કરું કે આના મા બાપે આમને આવડા આ સંસ્કાર આપ્યા છે. આખી દુનિયાની બેનું દીકરીઓ સાંભળતી હોય, મહાપુરુષો સાંભળતા હોય, સાધુ સંતો સાંભળતા હોય, આ શું વિચારવાનું? જો તો ખરા એવો બાપુ આ મોબાઈલ જે બગાડવાનો ધંધો કર્યો છે તમે જોવો તો આપણા ટાણિયા માફી માંગો આ જેમ આમ બોલ્યા લો હવે અમે જા મોટો હાફ ફાડી નાખ્યો અને આ મોબાઈલ આવ્યા પછી બધા માફીઓ મગાવવા માંડ્યા. હામાં તો કોઈ આવતા જ નથી. શું તમારે આમને સાંભળી જોઈ ન શકતા એમને કોઈ સાંભળતું નથી. એક માણસને માણસ ઉપયોગ ન થાય તો જિંદગીમાં શું મારા રામ આવ્યા કે ન આવ્યા. ઈ ભામાસા એને ખબર પડે કે મારો મિત્ર દિલ્હીના શરણે જાય અને બાપુ રાડ ફાડી દેની હોગા. એક ગરાસિયાનો દીકરો દિલ્હીના શરણે જાય તો ધરતી રાહ તાળ થઈ જાય. ઈ વાણિયાનો દીકરો એને એમ તલવાર ન ઉપાડી શકું પણ મારે બાપુ પાસે જાવું તો જોવે. ઈ રાતના ટાઈમે ડુંગરના ગાળામાં રાણાના પ્રતાપને હાથ કરતો જાય કે રાણા એ રાણા અને સામે પેગડુમાંથી બાપુ પડઘા પડ્યો. રાણાને એમ થયું કોક અવાજ મારે છે. કોણ? તારો મિત્ર ભામાસા. રે આય મારા બાપ તું તો કેટલા દીથી મારથી જુદો પડ્યો, તું તો મારી ખબર લેવા નથી આવતો. ઈ કે તારી ખબર લેવા જાવ છું. બે ભાઈ બાપુ પહાડ ભેટે એમ ભેટા અને ભામાસા કહે છે કે મેં આવી વાત સાંભળી હતી કે તું દિલ્હીના શરણે જવાનો છું. અરે મારા બાપ આ ધરતી રાહ ઢાળ વઈ જાય, તું ગરાણીના કુળે જન્મો છો. મારા બાપ જીવ ખોઈ નાખજે, તારું પેટ ફોડી નાખજે પણ દિલ્હીના શરણે ન જાતો. ઈ કે પણ શું કરું, મારી પ્રજા ભૂખી આંધળી થઈ જાય, ખાવા કાંઈ બટકો રોટલો નથી. અને તેદી બાપુ એક મિત્ર તમે જોજો વાણિયાનો દીકરો ભામાસા કે છે દરબાર હું તલવાર ન ઉપાડી શકું પણ તું આ જા સુધી રહે ને ત્યાં સુધી અનાજ હું પૂરું પાડીશ, તું બાકી ખાવા હાટું થઈને તું દિલ્હીના શરણે ન જાતો. અને તેદી બાપુ રાણાની કહું તૂટતી હતી કે વાહ મેરું, વાહ મારો ભેરું. ભાઈબંધ એટલા માટે કહું છૂટા હોય પડકે ફરતા હોય છૂટા ખૂટી રહ્યા પછી સરનામાની ખબર ન હોય ઈ ભાઈબંધ ને હું કરવા એવા ભાઈબંધ બાપુ હું તો ના પાડું છું ચોકડી મારી દીધી. મારો એક મિત્ર હતો ને, એક વચ્ચે તમને વાત કરું, મારો એક મિત્ર બાપુ કેવો મિત્ર ખબર છે, એક ભાણામાં મારો હાથ કેવો હોય તો કહી શકાય. અને અમે અહીંયા ગામમાં હોય ને એટલે અમારે કોઈ દી એવો નહીં હોય કે અમે બે ભેગા ન થયા. અને બહાર ગયા હોય ને તો અમારે ફોન થી કોન્ટેક્ટ થાય. એક દી અમે અલગ ન રહી પણ બાપુ એના દીકરીના સંબંધ વખતે મને અહીંયા એના ઘરે જમવા બોલાયો. ઈ કે મારે દીકરીનું સંબંધ કરવા મહેમાન આવે છે અને તમારે જમવા આવવાનું. કાંઈ વાંધો નહીં. અમે અહીંયા ગયા ને જેમ ડોબાનો સોદો કરે ને એમ દીકરીનો સોદો કરે. હું તો દીકરીના પૈસા હું તો ના પાડું છું, લેવાય નહીં પણ લેતા હોય એટલે જો હું કઈ કોઈ ના પાડવા નથી આવ્યો. અને ભાઈ મને તો એમ થયું કે આ 2 લાખ ને 3 લાખ ને મેં કીધું શેની વાતો કરતા એટલે પછી હું બહાર નીકળીને મેં કીધું તમે 2 લાખ કે 3 લાખ ની વાત કરતા તો શેના લેવાના કે મારી દીકરીનો સંબંધ કરવાનો. અને એ જ વખતે બાપુ મેં એના ઘરનું જળ મૂકી દીધું. કીડીથી માંડીને હાથી સુધી કોઈને પુરુષાર્થ કરવો પડે. એક કૂતરું હોય ને તો એને બાપુ ઘર સુધી હાલીને જવું પડે, ઢોરને ચરવા હાટું બાપુ એક વગડા સુધી હાલીને જવું પડે. પુરુષાર્થ કરવો પડે ને કરવો પડે. કોકના બૂસ મારે આપણો મેળ ન પડે. એ 2 દી તમે જલસા કરો. બાકી કર્મની ગતિ છે ને આ ભવની બધા વાતો કરે, ઓલા ભવમાં આમ ને ઓલા ભવ આ મળ્યો એ સુધારી લેને. કાલની ખબર નથી, ભવની શું ખોડીને બેઠા છો. કાલની કોઈને ખબર છે? ઘડી પલકી ખબર નહીં કરે કલકી વાત. આ જીવ માથે જમ ફરે તેતર માથે બાજુ. બાપુ આપડા ભેગા બેઠા હોય હવારે કે તો એટક આવ્યો ગયા. બોલો કોઈ કંકોત્રી ચિઠ્ઠી કાંઈ છે જ નહીં. હળવા ફૂલ દેજો. એક તમને દાખલો દેજો કે દિલ્હીનો આમ સિકંદર બજારમાં નીકળ્યો ને 500 ઘોડાનો રસલો લઈને આમ નીકળ્યો. ફૂટપાથ ઉપર એક ફકીર હતો તો ફકીર એક ધોતડી પહેરેલી એક માણાનો ઓશીકું કરેલું બીડી ટેકાવી અને પગ ઉપર પગ આંટીએ ચડાવીને બાપુ ફકીર બીડીને કસ મારે. અને દિલ્હીના સિકંદરની આમ નજર ગઈ ને રસલો ઉભો મારા ઓલા ફકીર પાસે જાવ. ફકીર પાસે ગયો
ઈ કહે ફકીર માઈક માઈક તું આજ તારી મોજ આવે માઈક તું મોજ આવે માઈક હું આપી દઉં ઈને આમ આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી જા જાતા અહીંયા જા સિકંદર કે હું સિકંદર છું આજ જો દિલ્હીનું રાજ માંગે તો લખી દઉં ના પાડ્યો કે મારે કાંઈ જોતું નથી ઈ કે હું દિલ્હીનો સિકંદર છું ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો હું આ ભલામણ સાઈડ માં કરી રહ્યો બીડી પીવું છું હું તમને નડું છું જ્યાં જાતા હું જાવ ને શું લોહી પીવું સિકંદર ને એમ તો તારી મોજ તારી મસ્તી અને બાપુ વાતે સાચી છે જલસા કરવા વાળા આનંદ કરવા વાળા ઝૂંપડામાં કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે આનંદ બાપુ પૈસાથી નથી મળતો એક લખી લેજો ઈ તો અંદરથી આવે તમને આમ કોઈ ગલગલિયા કરાવે દાંત કાઢો એ ફેર હોય ને કઈક દાંત કાઢ્યું હોય ને દાંત કાઢો એમાંય ફેર હોય ઈ સિકંદર કે છે પણ ભલા મને કાંઈક તો માગ ઈ કે પણ શું માંગવું હમણાં ભૂખ લાગી સામે રેલીમાંથી એક બેન ખાવાનું દઈ ગઈ એક ભાઈ નીકળ્યો એને મને બીડી આપી આ બીડી ટકાવી હાજે બીજી બેન કોઈ ખાવા નહીં આપે સિકંદર કે આને હાજના હજી ઠેકાણા નથી તોય નિરાયતે હું તો બોલો મારે મૂક્યાનો માર્ગ નથી તો હેઠો જ બે અને પછી સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં અને ખુદાના દરબારમાં જઈને મારે ખુદાને કહેવું છે કે આવતો જન્મ મને આવ્યો દેજે આવી મને મોત દેજે આવી ફકીરી દેજે અને પછી ફકીરે કીધું કે શું કહો છો ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાના દરબારમાં કહેવું છે કે આવી મને મોત દેજે આવી મને ફકીરી દેજે અને તેથી પછી ફકીરે જવાબ કેવો આપ્યો ખબર છે ઈ કે તમે કેદી મરો કેદી જાઓ ખુદાને હેરાન કરવો એના કરતા આઈન પર કૂતરો બેઠો છે આઈન પર તમે જમાવો રસલાન જવા દો અત્યારે મોજ ચાલુ થઈ જાય લ્યો આ પતે એવું સાંભળે પૈસા તો હાથનો મેલ છે ફલાણું આમ છે લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને એમ નથી બાપુ જો હળવું ખાવ ફૂલ જેવું જીવન કરી નાખો તો ફૂલ જેવું છે આ તો વજન લઈ લઈને ફરે બધા અને વજન ને આ આપડા બધા ખરે ખરે ડખાસી ના થાય હોય 100% આપણું હાક કુસ્તીમાં ડખા થાય બોલ તો હોય 100% તમારું ચાવું ત્યાં હાલે તમે એકલા હોય તાવ પછી બૈરું લાવો ને એટલે પાર્ટનર કહેવાય 50% જ હાલે પછી 100% નો હાલે અને પછી 100% હાકવા હોય તો એક્સિડન્ટ થવાનો પછી એકાદો દીકરો થાય ને પછી 33% જ હાલે બીજો દીકરો થાય 25% જ હાલે ટકા ઘટાડો અકસ્માત ઘટી જાય આ તો 4 પેટીઓ થાય તો ચાવીના ચૂડા ફરાઈ રખડતા હોય અકસ્માત જ થાય છોડી દો ખબર છે કોઈ હારે આવવાનું નથી હારે કઈ દેવાનું નથી પણ બાપુ એટલે મહાપુરુષોએ કીધું કે એક ઘડી આધી મે પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ 24 કલાકમાં કઈક કરવાની વાત ગંગા સતીની વાણી એક જ વાત કરે છે કે બોલે ઈ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે 21000 અને 600 શ્વાસાનો બાપુ હિસાબ માર્યો ગંગા સતી 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10824 કલાકના 21600 થાય જેને ગણવા એને ગણી જોજો આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ આ હું બોલું નહીં તમારા કાન ઉધી સંભળાય છે દેખાય છે ઈ દેખાતો નથી ને ઈ તત્વ છે બાપુ ઈ જો બાપુ મેળ પડી જાય તો આ દુનિયામાં કોઈની જરૂર નથી એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા બસ કરવું પડે નહીં કાંઈ હરિદ્વાર વાળા કે દ્વારકા જાવ સોમનાથ વાળા કે પાવાગઢ જાવ તો હાથ ઊંચા છે હાચું છે અહીંયા કોઈ ઊભું નથી રહેતું એટલે કાંઈ જડતું નથી આ તમે જાત્રાએ જાતા હોય તો બાપુ એક ભગવાનના અંતરથી દર્શન કરવા જાતા હોય તો ખટારા જ માથે ચડી જાય હાલીને જાતા હતા ખટારા પાસ ને મારી નાખે તો એવું આ ભગવાન નો ધ્યાન રાખે વિશ્વાસ જ નથી બાપુ બાકી શબ્દની જો ચોટ લાગી જાય ને સવારામ બાપાએ કીધું કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો થાય હનુમાન જે દાયરા ખાંભળે અને આમ નજર કરીને બાપુ ચેતકની આંખો નીકળી ગયો છેલ્લા શ્વાસ હાલે ચેતકના ચેતક પડી મહારાણા પ્રતાપ ચેતકનું માથું ખોળામાં લઈ અને ચેતકને કહે છે બાપ ચેતક આ રણ મેદાનની માલિકો તે જે મારું કામ કર્યું છે ને હગો ભાઈ ન કરે એવું કામ કર્યું છે આજ તું તારા જીવને ગતિ આપી દે મારા બાપ તે આજે મને વિજય અપાયો છે ને હું તારો કોઈ દી ભવો ભવ ઋણી રહીશ હું તારો કોઈ દી ઋણમાંથી છૂટી નહીં શકું ચેતકની આંખોના ડોળામાંથી બાપુ પાણી પડે છે ચેતકનો જીવ નીકળતો નથી
રાણો કે છે શેમાં તારો જીવ અટકાણો છે? તું કહેતો અવેડા બંધાવી દઉં, તું કહેતો પરબુ બંધાવું, તું કહેતો ચબૂતરા બંધાવું, પણ તારા જીવને ગતિ આપી દે. ચેતકને વાચા આવે એ કે મારો જીવ શેમાય નથી, હું મરું છું એની મને બીક નથી, પણ મને અફસોસ એ વાતનો છે કે ઘરથી રણ મેદાન સુધી હું મારા ધણીને લાવ્યો, હું રણ મેદાનથી ઘર સુધી ન પુગાડી શક્યો. ઈ મને અફસોસ છે. મને એટલી જો શક્તિ આપી હોત ને કે મારા ધણીને હું ઘર સુધી પુગાડ્યો, ને ઈ વખતે બાપુ રાણા પ્રતાપની આંખમાંથી આહુડાની ધારું થઈ ગયો. બસ ચેતક હવે કાંઈ બોલતો નહીં, નકર મારા ખોળિયામાં જીવ નહીં રહે. અને તેથી બાપુ આમ પાણી હાથમાં લઈ અને રાણો પ્રતાપ બાપુ પ્રતિજ્ઞા કરે છે કે ચેતક આપણી ઘોડામાં એટલા ઘોડા બાંધ્યા છે ને, પણ હું જીવું ત્યાં સુધી ઘોડા ઉપર કોઈ પ્લાન નહીં માંડું. બાપુ મહારાણા પ્રતાપ જીવો ત્યાં સુધી પછી કોઈ ઘોડા ઉપર સવારી નથી કરી. અને પછી રાણા ચેતકે પછી એનો જીવ કાઢ્યો. તો બાપુ આ શું ખાનદાની હશે જાનવર. આપણે તો કામ કરી કરીને રૂપિયા દઈ દઈને મરી ગયા હોય તો મારા દીકરા કોક દી કામ હોય તો ના પાડે, મારે ટેમ જ નથી. અરે માણા તો તમે જોવો તો એવા બુદ્ધિના ગાળિયા થયા છે. કીધા ને એક ભાઈ આમ દિવાલે ખીલી ખોડતો તો ઊંધી ખીલી રાખી, માથું દિવાલ કોઈને અણી કોઈને અથોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળા બુદ્ધિયું જ નથી કે ખીલીઓ ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ એ ગયો કે હું કે ખીલીઓ જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. ઈ કે કેમ? ઈ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ આમ પકડી લઈ જાય કે આ આણી તો આઈન પાતી, હું તો આયા મતતો તો આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નહીં. મારી ખીલી ફરે ફેરવો દિવાલો કે અહીંયા સમાધાન થતું તો નો કરીએ. કે ગંગા સતીની વાણી કહે છે હું અને મારું આ મનના કારણ છે. આ બે પતી જાય તો કાઈ છે જ નહીં. ભલા હું અને મારું બાપુ સમજવી બાપુ અઘરી બાબત છે. એક વાણી છે ને એવું કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તો ના કોણ પાડે? કરવા માંડો ને કેને બધા હાંભળાય છે ભજન. હું ગાઉં છું, બધા ગાય છે, બધા હાંભળાય હોય કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તો પણ ના પાડે છે કોણ? ભૂખ નો ભાંગે મંડો ગાવા, બપોરે ગાવતો હોય તો સાંભળે, પણ સમજણ વગરનું ગાવું એનો મતલબ એ શું? તો ગાયું કોઈને કોને કહે છે? ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે આ કહે છે કોણ અને કોને કહે છે? આત્મો છે ને, આત્મો એને ભજનનો ખોરાક છે. આત્માને બાપુ કાંઈ નથી જોતું, એને ભજન જ જોવે. આત્મો જીવને કહે છે કે આ ગાડીઓ બંગલા પૈસા સંપત્તિ વાય નકરો પડ્યો રે, એમાં કઈક ભજન કર તો મારી ભૂખ ભાંગે. આત્મો જીવને કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં. તું તો નકરો રૂપિયા વાય પડ્યો અને નથી લાગતું આપણે નકરા વાય પડ્યા હોય એવું નથી લાગતું. આપણે બાપુ વાતો જ કરવી છે જીવનમાં. કોઈને આ શિખામણ દેવી છે ઉતારવું નથી. કોઈ આમ ન કરાય ને આમ કરાય, આમ ન કરાય ને આમ કરાય. કારણ કે તમારા ઘરમાં તો સડીને તમે જોવો ને આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. લખી રાખો આખું ગામ. મોટી સિટી હોય ને, સિટી તમારા ઘરના ધાબા ઉપર ચડો, આખી ગામની સિટી દેખાય, તમારું ઘર ન દેખાય. આખી દુનિયાની શિખામણ દે. ઓલાને પેરાપીટ તૂટી ગયેલી છે, ઓલાનો પાઇપ તૂટી ગયો, તારે તો પ્લાસ્ટર નથી, ઈ નથી દેખાતું. પોતાનું નથી દેખાતું, જગતનું જોવે છે. બાકી બાપુ દુનિયા છે ને જીવવા જેવી છે. મને તો એમ થાય તમે જોવો સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને કે બૈરું વેસવું પડ્યું. આપણે જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો હોય તોય બધા રોવે છે. અયોધ્યાનો મહારાજા અને અયોધ્યાની મહારાણી બાપુ હરરાજી કરી નાખી, બૈરાની હરરાજી કરી. અરે હરરાજી તો કરી પણ હારો ગરાગ ન જડ્યો. શું તો ખરાબ ભલામણ, શું તમને મને દુઃખ પડ્યું છે? આ તો માર્યા વગરના રોવે બધા. અમારી પાસે કઈ નથી, કઈ ઉપડો કઈ ન હોય, કઈ દેશે નહીં. ઓલી 500 ની 1000 ની નોટ બંધ થઈને તો હવારે કઢીના આંડલા જેવા મોટા થઈ ગયા. મારા તમારા ખાતામાં થોડાક નાખો, મારા તમારા એટલે આ નોતા ને ક્યાં ગયા? નકરા જ બાંગા મારતા. સેજ હવારે પસ્તી કરી નાખી. પસ્તી 500 નોટ મૂકીને ભજીયા માથે મૂકીને ખાતા. બોલો આ સંતો બોલ્યા હતા ધરતી ઉપર હેમર હાલશે, હુના નગર મોજાર, લક્ષ્મી લૂંટાશે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. હવારે હતા નોતા થઈ ગયા. લ્યો મોટી મોટી બંધ કરી અને બધાએ સૂટા કોકને દઈને મોટી મોટી કરીને થપ્પો કર્યો હતો.
એવા હલવાણ હજી બે ચાર જણા તો અમારે ઇમનામ રહી ગયા, હજી એ પડી હવે શું કરે? મને કે હવે હું કરું? મેં કહ્યું આની માથે રાખીને ખીચડી રાખીને ખવાય, બીજું કઈ હવે આનું કઈ ન થાય. તોય નથી છૂટતું. તમે જુઓ તો ખરા કેટલી મમતા છે માણસ. બાકી બાપુ મહાપુરુષે તો તમને મને માણસનો અવતાર આપ્યો છે, કઈક મોજ કરો, આનંદ કરો. બાકી વાતમાં મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું ભલા. હા અત્યારે ઘટતું કઈ નથી, પછી આપણને સંતોષનો એક જુદી બાબત છે. પણ જેટલા મહાપુરુષોએ બાપુ કઈક ભજન બન્યા કર્યા છે ને, ત્યાં વાતું પડી. એનો તમને એક પ્રજાપતિ દીકરાનો દાખલો આપો. પંઢરપુર મહારાજ ત્યાંનો એક ગોરો ભગત, અને ગોરા ભગત જિંદગી એવી જીવીને ગયો ને ભાઈ, વાંકાનેરની બાજુમાં રાતી દેવડી ગામના ખુમાનસિંહ દરબારને બાપુ આ વાણી લખવી પડી. તમે જિંદગી એવી જીવો ને, તમે જીયા પછી આ જગતને કંઈક તમારી વાહે કરવું પડે. ઈ ગોરા ભગતે એવી જિંદગી જીવો, ઈ ગયા પછી બાપુ ખુમાનસિંહ બાપુને ભજન લખવું પડે. કે ગોરાએ આવી ભક્તિ કરી હતી, એનું આવી રીતનું છોકરું માર્યું હતું, અખિલ પ્રમાણ માટી ખોંદતો હતો. એમના ઘરના અહીંયા પાણી ભરવા નીકળ્યા, 2 વર્ષના છોકરાને અહીંયા હું રાખ્યું. એ કે આનું ધ્યાન રાખજો, તમે ક્યાંક પોણીઓ ન વાળતા, હું પાણી ભરવા જાઉં છું. ભગતને બૈરામ બહુ ઠેકાણું ન હોય, અને બેન ભક્તિ કરતો હોય ભયમાં ઠેકાણું. બે બાપુ જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. મેં હમણાં કીધું એમ, હરિશ્ચંદ્ર રાજાએ તારામતીને વેચીને એમ નો કીધું કે મારા બાપાએ શું વેચવા આપી છે, તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. ઈ પતિ પત્નીના નાતા કહેવાય. ગોરા ભગતે કીધું વાંધો નહીં જાઓ કે, અને ઈ બેન વી ગયા પાણી ભરવા. છોકરું રડતું રડતું માટીમાં આવ્યું. ઓલો ભજન ગાતો ગાતો માટી ખૂંદતો હતો, છોકરાને મારી નહીં. એને એમ થયું ભારે છોકરું મરી ગયું તો ઠીક છે, પણ કે મારું બૈરું કપાત. ઈ આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારીને મારા ઠાકરની લાજ જશે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને રજમંડ્યો કરવા. કેવી અરજ કરે છે ઈ ગોરો, અરજ કરે છે ઈશ્વરને. આ કઈક વાગે એવું કરો ને, કરો આ 1.5 લાખ રૂપિયાનો ભાવ તોય કે નથી જોતી. બાપાને મારીને જીવવું છે. ઓલો બીજો એક હતો ને, ઈ કે હું કાઢ લઉં મારી, ઈ કે તાર જોતી કાઢ લે. એ કાઢ લીધી ને એ જીવે. અરે તમે જોવો તો ખરા, ઓલો ધરતી કપ થયો દીધી, બધા ખરા બપોરે ધૂનું બોલતા હતા, શ્રી રામ જય. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. ચોથા મહિનામાં દરબાર સમાજની દીકરીઓના સમૂહ લગ્નમાં 11 દીકરીઓના દાદા ભરતસિંહ નથુસિંહ દરબાર, એટલે શેના દાદા? હા, કરિયાવરના 11 દીકરીઓના સુરજસિંહ, સત્તરસિંહ, અમદાવાદ 11 દીકરીઓના દાદા. બાપુ જોરદાર તાલી બજાવો. ધન્યવાદ છે ભાઈ. આ ખરેખર દીકરીઓને દેવું ને એ બાપુ બહુ મોટી વાત છે. અને હું તો એમ કહું, મેં હમણાં વાત કરીને લેતા હોય લેજો, મને કઈ નડતું નથી, પણ જેટલું દેવાય એટલું દેજો. દીકરીને દેશો ને બાપુ, એ તમને ભગવાન ડબલ કરીને પાછું આપશે. દીકરીને બાપુ લેવાય નહીં, દીકરીનું લેવાય નહીં. કારણ કે હા તમે કદાચ લઈ લેશો ને વેવાઈ પાસેથી, એ આખી જિંદગી દીકરીને મેણા ખાવા પડશે. એ કોક દીક મોડી જાગશે ને તો એની હાવું કહે છે તારા બાપાને ગાડી 1 રૂપિયા આપ્યા વહેલી જાય. હા પૈસા ખાઈ ગયા હોય બાપા, મેણા સાંભળે દીકરી. બાકી પૈસા તો મારો નાચ જેથી આપે ને તેથી ભૂખ ભાંગે. દીકરીઓ વેકે નો ભૂખ ભાંગે. ઈ ધરતી કપ આવ્યો ને બાપુ, આપ તમે જો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું લાગ્યું. હા ન તો હમા તો હા, તેથી ધરતી કપ આવ્યો હતો. ઈ ધરતી કપની એક વાત તમને કરું. અમારો માલધારી સમાજ રબારી આજ આ દુનિયામાં છે નહીં, પણ એને આ વાત લખી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામના ભીખાભાઈ રબારી આ વાત લખી છે. આનું પાણી ન પીવા, દીકરીઓને વેસે આવા રૂપિયા લે. આ ભાઈબંધને શું કરવાનું? આ કોક દેખ આપણો સોદો કરી નાખે, એની હગી દીકરીને વેચી નાખે. ઈ વેલો મોડો આપણો સોદો ન કરે. એટલે મેં કીધું
મારે ફોન આવ્યો છે હું જઉં છું અરે કે પણ જમીન જાવ મેં હમણાં તો કામ પતન તો મેં આવું છું મેં મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો એના ઘરે આજની તારીખ ને કાલનો દે બાપુ એના ઘરે હું પાણી નથી પીતું કે એના ઘરે હું જીવો નથી ને એની હારે મેં વાત નથી કરી આવા ભાઈબંધને શું બાપુ એક તમારી દીકરીઓને તમે વેચીને એ રૂપિયાથી તમે મોજ કરો એમાં તમારી પેઢી કેવી થાય ભલા કોઈ મતલબ નથી પૈસા તો મારો ના જેદી ભીસે ને તેદી તમારી ભૂખ ભાંગે હું તો એક મારા મોબાઈલમાં વિડિયા પડ્યા ને બહાર ઈ મને નહોતી ખબર ને આ વિડિયા બહાર પડી આ મને આ કઈ શોખ જ નહોતો આ અમારા મદાર છે ને બધા આ ઘોડા બધું લાવ્યા મારી ઓકાત જ નથી લો મને ઘોડે ચડાવ્યો આ આપણી ઓકાત જ નથી હું તો ખટારો ડ્રાઈવર હતો હું તો આ ઝઘડા સિવાય મેં બીજું કઈ કર્યું જ નહોતું હું આ ઘોડા લાયક જ નથી આજ હું 4 વાગ્યાનો આવ્યો છું અહીંથી આ લઈ જાય અહીંથી આ મને ગાડીની વાયલી ડેકી સાલની ફરાડી થાય એટલી સાલું આવી પણ મારો કહેવાનો અર્થ ઈ છે કે હું ખટારાનો ડ્રાઈવર છું હતો અત્યારે નથી અને એકય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી પણ હજી મેં મારો દેહ નથી અપડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો મારી સાથીમાં ડામ દઈ દો મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા એવી તમારી અને મારી જીવન 18 વરણ ગમે એ સમાજ કહેવાનો મારો અર્થ ઈ છે ખાવા પીવાનું ખવાય નો ખાવાનું નો ખવાય ઈ રાણાને બાપુ ભામાસા કહે છે અનાજ જેટલું જોઈએ એટલું હું આપીશ મારા બાપ દિલ્હીના શરણે નો જાતો નકા ધરતી રાહ તાળ વઈ જાય ઈ કે બસ હું જેદી મેવાડની ગાદી ઉપર આવું ને તેથી તારું જેટલું દેણું થયું છે એટલું દૂધે દઈ તને આપી દઈશ પણ મારા બાપ જોઈએ એટલું અનાજ પૂરું પાડજે કે હું ઈ મારી જવાબદારી અને અમુક સમય થયો એમાં એક માલધારીના પતિ પત્ની બે નીકળ્યા અહીંયાથી બપોરનો સમય 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતા છે ઉગાડી તલવાર મહારાણો પ્રતાપ ચોકી કરે છે અને એ વખતે એ માલધારી પતિ પત્ની નીકળ્યા અને રાણાએ આમ જોયું એટલે રાણાએ કીધું આવો 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 તડકો છે પાણી પીને જાઓ એ બે જણા આવ્યા અહીંયા અને રાણો પૂછે છે ભાઈ ને જે ભાઈ હતો ને એને પૂછ્યું કે તમે બે શું હગા શું થાવ ત્યારે એ જુવાને જવાબ આપ્યો ઈ કે અમે બે પતિ પત્ની હતા અત્યારે નથી અને ભગવાન જો આબરૂ રાખે ને તો અમે પતિ પત્ની થાશું રાણો વિચાર કરે આ કેવું હતું પતિ પત્ની હતા અત્યારે નથી ને પછી થાશું ઈ કેવું ઈ કે આમાં હું કઈ સમજો નહીં એને ખબર નથી કે રાણો પ્રતાપ ઈ કે અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપ પાસેથી ગાદી છીનવી લીધી તેથી અમે અમારા ઠાકર પાસે માનતા રાખી કે અમારો રાણો જેદી આ ગાદી ઉપર આવે તેથી અમારે પતિ પત્નીના નાતા ચાલુ કરવાના ત્યાં સુધી ભાઈ બહેનના નાતા છે બાપુ અને ઈ વાત સાંભળીને ઈ રાણાના રૂવાડા સમ ચડી ગયા ઊંચા ઈ કે આ તો બે જણાએ માનતા રાખી આખા મેવાડમાં કેટલાય માનતા રાખી હવે તો દિલ્હીના બાદશાહે લડી લેવું છે હવે જે થાવું હોય થાય અને જાસા ચિઠ્ઠી મોકલી કે કાલ સવારના પોરમાં હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે અને રાણો પ્રતાપ એક ઘોડા ઉપર ને 400 સૈનિક બાપુ વાય હાલી નતા હાથમાં તલવાર સિવાય કોઈ હથિયાર નહોતું અને દિલ્હીનો બાદશાહ 22000 સૈનિકની ફોજ લઈને હાથી ઉપર બેહી અને બાપુ બધા હાથી ઘોડા હાંડિયા આવ્યા બાપુ હળદીના ઘાટ ઉપર બરોબર હોરડાણ ઉગે ભલે ઉગ્યા ભાણ બાણલ તુહારા ભામણા જીન મરણ લગમાણ ઈ રાખજે કછબર આવો ઉગ્યો ઈ તું અરવણ અંધારા ગયા જળાળ કિરણો મીડો પાથરવા આમ હામા બાપુ આવીને ઉભા રહ્યા ને અને બાપુ બાકા ઝીક મનાણી વાગવો ઈ રાણા પ્રતાપનો ઘોડો મેદાનમાં ફરે છે બાપુ 5 ના બાજરાના ડુંડા પડે માથા મીડા પડવા દિલ્હીનો બાદશાહ હાથીની અંબાડી ઉપર બેઠો વિચાર કરે કે વાહ દરબાર વાહ તારી જનેતા આવા મારી પાસે આ 22000 ને હું રોટલા દઉં છું પણ જો તારા જેવા મારી પાસે 10 હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો ખા તો બાપુ દુશ્મનને વખાણવા પડે મહારાણાને વિચાર થયો કે આજે મરે છે તો બધા નિર્દોષ છે
પણ દિલ્હીના બાદશાહને દેખાડો કે ગરાણીના ધાવણમાં કેટલી તાકાત હોય. એને એમ થયું કે હાથી ઉપર બેઠો છે, હું ઘોડા ઉપર છું, અહીંયા પુગાય નહીં, હવે કરવું શું? અને ઘોડાને લઈ ગયો બાપુ હાથી પાસે. હો દિલ્હીનો બાદશાહ હાથીની બાડી ઉપર બેઠો ને, અહીંયા જઈ આમ નજર કરીને કીધું કે એ બાદશાહ હેઠો ઉતર અને ઉઠાવ તલવાર. જો આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો ત્યાં દુનિયામાં ગરાસિયા જોયા નથી. ઉતર હેઠો. ઓલાને વગર ડાકલે આવી હોય કે મારો બેટો હમણાં આયા આવશે. એને ખબર હતી આની તાકાત નથી મારા સામે ઊભું રહેવાની. પણ આમ એક ખેતરવા બાપુ ચેતકને લઈ ગયો. ચેતકને કહે છે, ચેતક મેં આ દુનિયામાં કોઈને બાપ નથી, બે ને બાપ કીધા છે, કે એકલિંગજી ભોળોનાથ